નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું બધા મજામાં છો. અને ફાઇનાન્શિયલ પ્લાનિંગના આ બીજા વિડીયોની અંદર ફાઇનાન્શિયલ એજ્યુકેશન કહો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહો, એના બીજા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો અને એમાં ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી મારા દરેક વિડીયો તમને નિયમિત મળતા રહે. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી ખર્ચાઓ વિશે. હવે વાત કરીશું કે ખર્ચાઓ ઓછા કરવા, માપસરના કરવા, તો પછી રોકાણ ક્યાં કરવું. તો એ રોકાણ ક્યાં ક્યાં કરી શકાય દરેકને ખબર હોય છે જ ઓલમોસ્ટ, ક્યાં ક્યાં રોકાણ કરવું. અમે ઘણા બધાને પૂછીએ છીએ તો દરેક વ્યક્તિ કે હા જયેશભાઈ, અમને ખબર છે અમારે ક્યાં રોકાણ કરવાનું. તો પણ પૂરેપૂરું જેને કહેવાય એક દ્રષ્ટિ કેળવેલી હોતી નથી. જે રૂટીન જાણતા આવ્યા હોય છે એટલું જ ઘણા બધા જાણતા હોય છે. મોટાભાગના 90% અમારા જે ક્લાયન્ટ છે એમને અમારે રસ્તો બતાવવો પડે છે અને બતાવવો જ પડે. જે તે વિષયના નિષ્ણાંત હોય, જે તે વિષયમાં વર્ષોથી કામ કરતા હોય, તે આપણને માર્ગદર્શન કરે. એટલે ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે ક્યારેક એવું બને કે આપણે ખર્ચા ઓછા કરવા એ જાણતા હોઈએ છીએ, પણ સેવિંગ ક્યાં કરવું, ગ્રોથ પૈસા થાય આપણા, એવું કેવી જગ્યાએ કેવી સ્ટ્રેટેજી અપનાવી ઘણાને ખબર હોતી નથી. તો જો વાત કરીએ તો આપણે એફડીમાં રોકાણ કરી શકીએ છીએ, બેંક એફડીમાં, બેંક રિકરિંગમાં, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરી શકીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે એસઆઈપી કરી શકો, લમસમ કરી શકો છો. ઇન્સ્યોરન્સની અંદર રોકાણ કરી શકો. ઇન્સ્યોરન્સની અંદર વિવિધ પ્રોડક્ટ્સ છે બધી, મની બેક છે, એન્ડોમેન્ટ પ્લાન છે, યુલિપ પ્લાન છે, રિટાયરમેન્ટના સોલ્યુશન માટેના પ્લાન છે, એક પોસ્ટનું એનએસસી છે, કેવીપી છે. પોસ્ટ ઓફિસમાં પણ તમે એમઆઈએસ કરી શકો છો, પોસ્ટ ઓફિસમાં તમે રિકરિંગ કરી શકો છો, પોસ્ટ ઓફિસમાં તમે એફડી કરી શકો છો. બરાબર છે. ત્યાર પછી રોકાણોમાં જુઓ તો ઘણા લોકો કહે છે કે અમે જમીનોમાં રોકાણ કરીએ છીએ, તો જે પણ સારો ઓપ્શન છે. ઘણા કહે છે ગોલ્ડમાં રોકાણ કરીએ, મકાનોમાં રોકાણ કરીએ. જમીનોનું આપણે બાકી છે લેવાનું, પણ ગોલ્ડ અને મકાનોની બાબત આપણે લાસ્ટ એપિસોડમાં ચર્ચા કરી હતી. બરાબર છે. તો આ બધા અલગ અલગ પ્રકાર થયા.